धरती से चलते हो अंबर थाम के। जय आदिवासी, जय जोहार, जय देमोगरा माता। डेडियापाड़ा खाते नरेन्द्रभाई मोदी साहेब 15 तारीखे આવી રહ્યા છે ત્યારે મારા મનમાં એવો ખ્યાલ આવે છે કે આજે નરેન્દ્રભાઈ મોદી છેવાડાના વિસ્તાર સુધી અમારું કેટલું ધ્યાન રાખે છે। તેઓ જાતે અહીં આવી રહ્યા છે કે યુવાનોને પ્રોત્સાહન મળે, યુવાનો માટે પણ વિચારે છે, વૃદ્ધો માટે પણ વિચારે છે। તેઓ વૃદ્ધોને કેટલી સહાય આપે છે, તેઓ પેન્શન આપી રહ્યા છે અને યુવાનોને પણ રોજગારી મળે એ હેતુથી અહીં આવી રહ્યા છે। તેઓ રોજગારી આપતા જ હોય છે અને આવાસ યોજના આ વખતે તો જ્યારે સર્વે કર્યું ગામમાં ત્યારે અમારા ચિગદા તાલુકામાં અમે 600થી ઉપર ઘરો અપાવ્યા છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ છેવાડાના વ્યક્તિ સુધી કોઈ લાભથી વંચિત ના રહી જાય એ માટે તેઓ વિચારે છે અને ગરીબ માણસોને પણ રોજગારી મળે બધા માટે નરેન્દ્રભાઈ મોદી વિચારે છે। અને બીજું કે આ સખી મંડળો જેવા જૂથોનું પણ તેઓ વિચારે છે। તેઓ કેટલી બધી સહાય આપતા હોય છે અને એ સહાયથી બહેનો પણ ખૂબ આગળ વધી રહી છે। તેઓ ખૂબ સારું કામ કરે છે, એ આપણે વિચારવા જેવું છે। અને જ્યારે 15 તારીખે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા વિસ્તારમાં આવે છે ત્યારે હું પણ ત્યાં હાજરી આપવાની છું અને તમે બધા હાજર રહેશો એવી હું નમ્ર વિનંતી કરું છું। આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા માટે શું નથી કર્યું? આપણા માટે નરેન્દ્રભાઈ ખરા પગે ઊભા રહે છે અને હેલ્થ કાર્ડ માટે આયુષ્યમાન કાર્ડ અને એ બધું સહાય આપણને સ્ત્રીઓને આપે છે અને પહેલાં 5 લાખ રૂપિયા આપતા હતા, હવે હેલ્થ કાર્ડમાં આયુષ્માન કાર્ડમાં 10 લાખ રૂપિયા થયા છે। તો કોઈ બી બીમારી કે પછી કોઈ બી ઇમરજન્સી આપણને કોઈ બી મોટી બીમારી થાય છે એના માટે આપણને ઉપયોગી થાય છે। શ્રી નરેન્દ્રભાઈ મોદી પરિવારની જેમ અમને ખોળે પાગે અને અમારે ડેડિયાપાડાની તો સૌ પ્રથમવાર ચિંતા કરે છે। આગમન થઈ રહ્યું છે 15 તારીખે, તો આપણે સૌ ભાઈ બહેનો હાજરી આપવા ખૂબ ખૂબ વિનંતી અને સારી રીતે આપણો આ પ્રસંગ પતે એવી રીતે આપણે બધા સારી રીતે એને સાથ સહકાર આપીશું। આપણે બધા ભાઈ બહેનો મિટિંગમાં હાજરી આપીશું। પછી ડેડિયાપાડા ખાતે આવી દેવમોગરા માતા પાંડોરી માતાના દર્શને દેવમોગરા ખાતે નરેન્દ્રભાઈ મોદી જવાના છે, તો આપણે બધા તેને સાથ સહકાર આપીશું અને સારી રીતે આપણે બધા સખી મંડળના બહેનો અને વડીલો તેમજ ગ્રામજનો બધા સાથ સહકાર આપીશું।